તો જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે ઉજાણી, આથીદ્રા અને અંબાજી. તો આપણે સૌથી પહેલાં જવાનું છે ઉજાણી. ત્યાં બહુ મસ્ત ગાર્ડન છે, તો તમને બધાને ત્યાં જઈને બતાવું કે કેવું લોકેશન છે. તો ચાલો ત્યાં જઈને બધું લોકેશન બતાવીએ. તો હાલમાં આપણે મડાના આવી ગયા છીએ, ગઢમડાના. તો આપણે જવાનું છે બહુ દૂર અને આપણી ગાડીમાં ગેસ થોડોક જ પડ્યો છે. તો ચાલો આપણે પહેલાં તો ગેસ ફૂલ કરાવી દઈએ. તો હાલ આપણે સીએનજી પંપે ગાડી ઊભી રાખીએ ગેસ પૂરવા માટે. તો આ ભાઈએ ગેસ પૂરવાનું ચાલુ કરી નાખ્યું. તો હવે આપણે જઈશું ઉજાણી. તો આપણે ખુંભાસન ચોકડી પહોંચી ગયા છીએ અને અહીંયાના ટીકડી ભજીયા એટલે એકદમ ફેમસ ટીકડી ભજીયા એકવાર ટેસ્ટ કરજો જરૂરથી. અને હાલમાં આપણે ચંડેશ્વર પહોંચી ગયા છીએ અને આપણે જવાનું છે વાઘરોલ તરફ. તો ચાલો. તો આપણે વાઘરોલ ચોકડી પહોંચી ગયા છીએ અને આપણે જવાનું છે ચિત્રાણી તરફ. તો ચાલો. તો હાલમાં આપણે પટમલ ચોકડી પહોંચી ગયા છીએ અને આ શક્તિ નાસ્તા હાઉસ એ આપણી જ દુકાન છે અને આજે બંધ છે કારણ કે આપણે જવાનું છે આજે ફરવા. તો આપણે ચિત્રા મેળવી જશે. તો આપણા લોકેશન ઉપર હવે આપણે પહોંચી ગયા છીએ ઉજાણી. તો અંદર બહુ મસ્ત જોવા લાયક છે, તો તમને ચાલો બતાવો. તો આપણે બધાએ ટિકિટ લઈ લીધી. એક માણસની 40 રૂપિયા ટિકિટ છે. જો તમે પણ આ જગ્યા પર આવેલા હોય તો આ વિડીયોમાં એક કોમેન્ટ કરજો જરૂરથી. તો ચાલો અંદર જઈને બધું લોકેશન દેખાડો. તો હાલમાં આપણે બાળારામ છીએ ઉજાણીમાં. તમને બધાને અંદર જઈને બતાવું કે કેવું લોકેશન છે બધું અંદર. તો આપણે હાલમાં ફોટા પાડવાનું ચાલુ છે અને જો આ બગીચો તમે અહીંયા ફોટા અને વિડીયો શૂટિંગ કરી શકો છો. બહુ મસ્ત લોકેશન છે. તો આપણે ઉજાણીમાં બહુ બધું ફરી લીધું. હવે આપણે જવાનું છે આથીદ્રા. તો ચલો આપણે હવે જઈએ આથીદ્રા. તો તમે બાળારામ આવો તો અમે કાંઈ કહેવાનું ભૂલતા નહીં. કેમ ભાઈ શાંતિ? મકાઈ બનાવો બરોબર, એકદમ સરસ હો. શું બનાવો? હા ભાઈ હા. મકાઈ શું બનાવો છો? બોલો ખરામ એમ. બીજી વાર ખાવા આવા એવું બનાવજો. તો હાલમાં આપણે છીએ બાળારામ. અહીંયાથી ચા પણ કરીને આપણે જઈશું આથીદ્રા. ચા પીવાની છે એમ? મારા સચિનભાઈને ચા પીવાની છે. ચમતા ભાઈ તમારે ચા નહીં પીવાનો? ચમ દૂધ પીવાનું. દૂધ પીવાનું છે. દૂધ ના મળે. તો ચાલો આપણે ફટાફટ ચા પી લઈએ અને આપણે જવાનું છે આથીદ્રા. તો આપણે ચા પી લીધી અને હવે આપણે જવાનું હતું આથીદ્રા. વિડીયો લાંબો થતો હતો એટલે આપણે બીજા ભાગમાં બતાવીશું આથીદ્રા કે ત્યાં કેવું લોકેશન છે, કેવી જગ્યા છે. તો ચાલો આપણે મળીએ બીજા બ્લોગમાં. તો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં.